ચાલો મિત્રો, ટ્યુટોરિયલ લેક્ચર 2 ગયા લેક્ચરમાં આપણે સામાન્ય સરવાળા અને બાદબાકીની ક્રિયાઓ જોઈ ગયા કે સરવાળા બાદબાકી કરતી વખતે કયા કયા પોઈન્ટ્સને ધ્યાનમાં રાખવાના, એક સરખા પદોના સરવાળા બાદબાકી થાય અને જ્યારે લસા લેવાની જરૂર પડે ત્યારે લસા કઈ રીતે લઈને સરવાળા કે બાદબાકી કરવા. હવે આજે નેક્સ્ટ પોઈન્ટ લઈએ કે જે સમજ્યા પછી આપણને બીજા અમુક પ્રકારના જે સરવાળા બાદબાકી સાયન્સમાં વધારે પડતા આવે છે તેનો ખ્યાલ આવશે, પણ એની પહેલા આપણે આ ટોપિક આજનો સમજવો જરૂરી છે. છઠ્ઠા સાતમા ધોરણથી મિત્રો તમે ઘાત અને ઘાતાંક વિશે અભ્યાસ કર્યો છે એટલે આવડતો ટોપિક હશે, તમને બહુ વધારે મારે ડીપમાં જવું નહીં પડે, પણ તે છતાં પણ આપણે સમજવાની કોશિશ કરશું. જે બેઝિક નિયમો છે તે ઘણા બધા સ્ટુડન્ટ્સને ખ્યાલ હોતા નથી. સો સ્ટાર્ટ કરીએ. સામાન્ય 10 છે તો આપણે 10 ની 1 ઘાત એવું લખી શકીએ. પછી 100 હોય એટલે 10 ગુણ્યા 10 કરો તો 100 આવે. સો 10 ગુણ્યા 10 એટલે 100. આને 10 નો વર્ગ પણ કેવું તમે 10 કેટલી વાર આવ્યા? 2 વાર, એટલે એને તમે શું કહો છો? 10 નો વર્ગ. તો આવ્યો કઈ રીતે 10 નો વર્ગ? તો અહીંયા 10 ની 1 ઘાત છે, અહીંયા 10 ની 1 ઘાત છે, તો 1 + 1 થઈને 2 આવ્યા છે. એવી જ રીતે મિત્રો 1000 હોય તો 1000 ને આપણે કઈ રીતે લખીએ? 10 ગુણ્યા 10 ગુણ્યા 10 કેટલી વાર લખીએ? 3 વાર. તો 10 ની 1 ઘાત, 10 ની 1 ઘાત, 10 ની 1 ઘાત એટલે કેટલી ઘાત થઈ ટોટલ? 3. એટલે ઘાતમાં શું થયું? સરવાળો. એટલે શું થયું? 10 નો ઘન થયો. એટલે 1000 એટલે આપણે શું કહીએ છીએ? 10 નો ઘન. એવી રીતે મિત્રો 10000 હોય તો 10 કેટલી વાર આવે? 4 વાર આવે. એટલે 4 વાર 1 નો સરવાળો કરશો ત્યારે 10 ની 4 ઘાત થશે અને એને શું કહેવાય? 10000 તમે કહો છો. હવે આમાંથી સમજવાનું શું છે કે અહીંયા આપણે મિત્રો જોયું કે ગુણાકાર છે. ગુણાકારમાં આધાર કહેવાય આને. દાખલા તરીકે અહીંયા આપણે વાત કરીએ તો અહીંયા 10 નો ઘન છે તો 10 જે છે તે આધાર કહેવાય અને 3 છે તેને ઘાતાંક કહેવાય. તો અહીંયા આધાર તરીકે 10 સરખા છે અને ઉપર ઘાતાંક કેટલી છે? બધાની 1 છે. તો મિત્રો જ્યારે ગુણાકારમાં આધાર સરખા હોય, જોઈ લો અહીંયા 10 બધાના આધાર સરખા છે, તો ત્યારે ગુણાકાર પ્રક્રિયામાં ઘાતનો હંમેશા શું થાય? સરવાળો થાય. એટલે જો આધાર સરખા હોય અને ગુણાકારની પ્રક્રિયા હોય તો ઘાતાંકનો સરવાળો થાય. જેમ કે અહીંયા a * a હોય તો a નો વર્ગ થાય, b * b હોય તો b નો વર્ગ થાય, સોરી b નો ઘન થાય. પછી સમજો મિત્રો અહીંયા a હોય અને અહીંયા a નો વર્ગ હોય તો અહીંયા a છે ને a નો વર્ગ છે એટલે આધાર તો સરખા થયા બંનેમાં a, પણ અહીંયા કેટલી વાર? 1 વાર, અહીંયા 2 વાર, તો a નો ઘન થશે. જે આપણે આગળના લેક્ચરમાં પણ પેલા સરવાળા બાદબાકીમાં a * b² ને એવા બધા પદો હતા ત્યારે આપણે કરી જ ગયેલા હતા, પણ અત્યારે ઘાત અને ઘાતાંકમાં આ ટોપિક લેવો જરૂરી લાગ્યો એટલે આપણે લીધો છે કે ગુણાકાર પ્રક્રિયા થતી હોય અને એમાં પણ જો આધાર કેવા હોય? સરખા હોય તો હંમેશા ઘાતનો શું થશે? સરવાળો થશે. હવે ગુણાકારની પ્રક્રિયા જોયા બાદ ભાગાકારની પ્રક્રિયા વિશે પણ આપણે પરિચય મેળવી લઈએ. તો 10 નો 4 ઘાત છે, 10 નો વર્ગ છે, બંનેનો શું છે? ભાગાકાર છે. તો 10 નો 4 ઘાત એટલે કેટલી વાર? 10 4 વાર. અને 10 નો વર્ગ એટલે કેટલી વાર? 2 વાર. હવે તમે કહેશો મિત્રો કે અહીંયાથી 10 10 કેન્સલ થાય છે, આ બીજા 10 કેન્સલ થયા એટલે એક્ચ્યુઅલી રહ્યા કેટલા? તો 10 * 10 રહ્યા. અને 10 * 10 રહ્યા એટલે એક્ચ્યુઅલી રહ્યા કેટલા? તો 10 નો વર્ગ રહ્યો. તો 10 નો વર્ગ આવ્યો કઈ રીતે જોવા જઈએ તો ઉપર 10 ની કેટલી ઘાત હતી? 4 ઘાત હતી. નીચે કેટલી ઘાત હતી? 2 ઘાત હતી. તો 4 માંથી 2 બાદ કરો તો વર્ગ આવે. સમજો છો? અહીંયા 4 ઘાત છે, અહીંયા 2 ઘાત છે, તો 4 - 2 કરો તો વર્ગ આવે. એટલે આનો આન્સર જો ડાયરેક્ટ મેળવવો હોય તો ઉપર 4 ઘાત છે, નીચે 2 ઘાત છે, 4 માંથી 2 જાય તો વર્ગ. આ ડાયરેક્ટ પ્રક્રિયા. અને જો આ પ્રક્રિયા ના આવડતી હોય તો તમારે આ પ્રમાણે લાંબી પ્રોસીજર કરવી પડે, જેમાં તમારે અંશ અને છેદમાંથી જે કેન્સલ થતું હોય તે કેન્સલ કરીને પછી આન્સર મેળવવો પડે. આવો જ એક્ઝામ્પલ બીજો લઈએ. જો x નો ઘન છે, x નો વર્ગ છે, ઉપર x નો શું છે? ઘન, નીચે x નો વર્ગ છે. તો x નો ઘન એટલે x * x * x અને x નો વર્ગ એટલે x * x. તો x કેન્સલ થશે એટલે 2 વાર x કેન્સલ થઈ ગયા એટલે બચ્યો માત્ર x. અને x એટલે x નો કેટલો ઘાત? 1 ઘાત વધ્યો. હવે આ પ્રોસીજર લાંબી છે, એની કરતા ડાયરેક્ટ કરીએ તો ઉપર ઘન છે, નીચે 2 ઘાત છે, તો 3 માંથી 2 જાય તો વધે 1 ઘાત. એટલે આપણે આગળની સ્લાઇડમાં શું જોઈ ગયા મિત્રો કે જો ગુણાકાર હોય અને આધાર સરખો હોય તો ઘાતનો સીધો સરવાળો લેતા હતા.
અહીંયા શું છે ભાગાકાર છે અને આધાર સરખા છે. જોઈ લો 10 આધાર છે, અહીંયા પણ 10 આધાર છે, અહીંયા આધાર તરીકે x છે, નીચે પણ x છે. તો આધાર સરખા છે તો ઘાતની શું થાય બાદબાકી થાય. ઉપર અંશમાં જે ઘાત હોય તે ઓછા છેદમાં જે ઘાત હોય તે. એટલે મિત્રો યાદ રાખવા જેવી બાબત છે, ગુણાકાર હોય આધાર સરખા હોય તો ઘાતાંકમાં સરવાળો લઈ લેવાનો અને ભાગાકાર હોય ને આધાર સરખા હોય તો ઘાતાંકની શું લેવાની બાદબાકી લેવાની. આ બીજા એક્ઝામ્પલ x ની જગ્યાએ a લઈ લીધો છે, એનો 4 ઘાત એનો વર્ગ. તો તમે લાંબી પ્રક્રિયા કરો તો a 4 વાર a 2 વાર પછી કેન્સલ આઉટ કરો, a ગુણ્યા a એટલે કેટલો રહે a નો વર્ગ. અને બીજી જે આપણે શોર્ટકટ મેથડ જોઈએ છે તે આ મેથડ છે કે a નો 4 ઘાત છે, નીચે a નો વર્ગ છે તો 4 ઓછા 2 એટલે કેટલા આવે a નો વર્ગ આવે. એટલે આના પરથી તારણ એ કાઢવાનું છે કે જ્યારે છેદમાં કોઈ સંખ્યા લખેલી હોય, પછી વર્ગ હોય, ઘન હોય કે વોટેવર, એને આપણે જ્યારે અંશમાં લઈ જઈએ ને તો જે ઘાત ખરી ને તમારી એ જો પ્લસ હોય તો માઈનસ થશે ને માઈનસ હોય તો પ્લસ થશે. એટલે અહીંયા a નો વર્ગ છે તો a નો -2 ઘાત થઈ ગયા. અહીંયા જો a નો -2 ઘાત હતે તો ઉપર જતો તો a નો +2 ઘાત થઈ જતો. એટલે જ્યારે આપણે છેદમાંથી એને અંશમાં લઈ જશું ત્યારે ઘાતનું જે પદ છે ઉપર ઘાતાંક હશે એનું ચિહ્ન શું કરવું પડશે આપણે બદલવું પડશે. એટલે આગળ તમે જોશો તો 4 - 2 એટલે શું થશે વર્ગ થશે. સો આ એક વધારાનો એક્ઝામ્પલ આગળની સ્લાઇડમાં જોઈ ગયેલા તેમાંનું જ એક એક્ઝામ્પલ છે. પણ અહીંયા એક વધારાનો મુદ્દો આપણે એ જોયો કે જ્યારે છેદમાં કોઈ સંખ્યા હોય એને ઉપર લઈ જઈએ તો ઘાતાંકને હંમેશા ચિહ્ન બદલીને લખવું પડશે. ચાલો એનો ઉપયોગ ક્યાં છે તે જોઈ લઈએ. તો point 1 એટલે કેટલા? તો point 1 એટલે કેલ્ક્યુલેટર લઈને બેઠેલા હોય મિત્રો અને ના બેઠેલા હોય તો જરાક વિડિયોને પોઝ કરો અને કેલ્સી લઈ લો. 1/10 કરો. 1/10 એટલે કેલ્સી જવાબ બતાવશે 0.1. એટલે 0.1 એટલે કેટલા થાય 1/10. હવે છેદમાં કેટલા છે 10. 10 ની 1 ઘાત સમજવી આપણે. હવે મારે એને અંશમાં લઈ જવા હોય તો આગળના હમણાં જે સ્લાઇડમાં જોયું તે પ્રમાણે +1 ઘાત છે તો ઉપર જશે તો -1 ઘાત થઈ જશે. એટલે આને આપણે લખી શકીએ 10 ની -1 ઘાત. એવી જ રીતે 1/100 કરો મિત્રો કેલ્સીમાં. તો 1/100 કરશો એટલે જવાબ આવશે 0.01. અને 1/100 છે એટલે 1/10 નો વર્ગ લખી શકાય. અને 10 નો વર્ગ છેદમાં છે, અંશમાં જશે તો 10 ની -2 ઘાત થશે. એટલે જ્યારે આપણે છેદમાંથી અંશમાં લઈ જઈએ ત્યારે ઘાતાંક હોય તેનું ચિહ્ન બદલી નાખવાનું. અહીંયા +2 છે તો અહીંયા કેટલા છે -2. એવી રીતે 1/1000 કરશો તો 0.001 આવશે. અને 1000 એટલે કેટલા થાય 10 ની 3 ઘાત થાય. છેદમાં +3 ઘાત છે તો એને અંશમાં લઈ જાવ તો -3 ઘાત. એટલે જ્યારે આપણે આ પ્રમાણે છેદમાંથી અંશમાં એટલે કે ઉપર લઈ જઈશું પદને તો જે ઘાતાંક હશે એનું ચિહ્ન બદલવું પડશે. ઇઝ ધેટ ક્લિયર? તો આ સામાન્ય વસ્તુ જે છે તે આપણને આગળ કામ લાગશે માટે લીધેલું છે. સો અહીંયા બે પોઈન્ટ નોટ ડાઉન કરી લઈએ આપણે જે અત્યાર સુધી સમજ્યા છે તે કે ગુણાકારમાં આધાર સમાન હોય તો ઘાતનો હંમેશા સરવાળો. એટલે ગુણાકારની પ્રક્રિયા હોય અને એમાં પણ જો આધાર સરખો હોય તો ઘાતનો સરવાળો. અને આ જ વસ્તુ જો ભાગાકારમાં હોય તો ઘાતની શું થાય બાદબાકી. એટલે ગુણાકારમાં ઘાતનો સરવાળો, ભાગાકારમાં ઘાતની બાદબાકી. ચાલો તો એને રિલેટેડ હવે એક્ઝામ્પલ જોઈએ જે ખરેખર આપણે ફિઝિક્સ કે કેમેસ્ટ્રી વિષયમાં આવશે એવા. તો અત્યાર સુધી જે જોઈએ એવા સાદા નહીં, કંઈક આવા એક્ઝામ્પલ્સ આપણે આવશે. 2 × 10 ની -3 ઘાત છે ગુણ્યા 0.5 × 10 ની 7 ઘાત છે. એટલે આપણે કાઉન્સ છૂટો પાડવો હોય તો છૂટો પાડી શકીએ. અહીંયા બધું ગુણાકારમાં છે તો બધું તમે ગુણાકારમાં લખી શકો. સો 2 × 10 ની -3 ગુણ્યા 0.5 ગુણ્યા 10 ની 7. આ રીતે આખો કાઉન્સ વગર લખી શકાય. ત્યારબાદ શું થશે એક સરખા પદો દેખાય છે એને આપણે સાથે લઈ લઈએ. જેમ કે 2 અને 0.5 બે સંખ્યા છે તો 2 × 0.5 લઈ લીધા. હવે બાકીના જે બે પદો ખરા તો 10 અને અહીંયા પણ 10. આધાર સરખો. અહીંયા પણ 10 નો આધાર છે, અહીંયા પણ કેટલાનો આધાર છે 10 નો. અને પ્રક્રિયા કઈ છે ગુણાકારની. તો આગળ સમજાવ્યું તે મુજબ કે જ્યારે ગુણાકાર હોય અને આધાર સરખો હોય ત્યારે ઘાતાંકોનો શું થાય સરવાળો થાય. તો
તો ઘાતાંકોનો સરવાળો લઈએ તો અહીંયા -3 છે અને આ +7, તો -3 + 7 એટલે જવાબ આવશે 4. અને આગળ 2 × 0.5 કેલ્સીમાં કરી લેજો મિત્રો, 2 × 0.5 કરશો એટલે જવાબ આવશે 1. સો આનો ગુણાકાર આવ્યો 1 અને આ જવાબ આવ્યો આપણો 10/4. તો આ આપણી જે રકમ હતી એનો ફાઇનલ આન્સર આપણને મળ્યો 1 × 10⁴ ઘાત. કેટલો મળ્યો? 1 × 10⁴ ઘાત. એટલે જ્યારે આવી કોઈ રકમ હોય ત્યારે આવી સંખ્યાઓનો ગુણાકાર ડાયરેક્ટ લઈ લેવાનો અને ત્યારબાદ આ 10 ની ઘાતાંક વાળું પદ એક સાથે સમજવાનું કે ભાઈ 10 બધાના આધાર પર કેટલા છે? 10 છે. તો આપણે બધી ઘાતાંકોનો શું લઈ શકીએ? સરવાળો લઈ શકીએ. તો આ ગુણાકારનો એક્ઝામ્પલ છે. એવી રીતે અહીંયા એક ભાગાકારનો એક્ઝામ્પલ બતાવ્યો છે. ઉપર રકમમાં છે 48 × 10⁵ છેદમાં છે 8 × 10⁻5. તો ભાગાકાર 48 અને 8 નો તમે ઇન્ડિવિડ્યુઅલ સ્વતંત્ર પ્રમાણે કરી શકો. એટલે મેં અહીંયા લખેલું છે 48/8. ત્યારબાદ 10⁵ ઘાત અને 10⁻5 ઘાતને આપણે અલગથી સ્વતંત્ર રીતે કરી શકીએ. સો જે રકમ છે તે આ રીતે લખી શકાય. 48/8 કરશો એટલે 6 આવશે મિત્રો. અને અહીંયા 10 નો વર્ગ છે, અહીંયા 10⁻5 ઘાત છે, છેદમાં છે અને -5 ઘાત છે. આગળ સમજાવેલું તે મુજબ જો ભાગાકાર હોય તો ઘાતની બાદબાકી રાખ. એ પ્રમાણે કરવું હોય તો પણ ચાલે. અને બીજી રીતે કરવું હોય તો આને તમારે શું કરવાનું? સૌથી પહેલા ઉપર લઈ જવું પડે. 10⁻5 ઘાત છે તો ઉપર લઈ જાવ તો કેટલી ઘાત થાય? +5 થાય. ચિહ્ન બદલાય છે ઘાતાંકનું. એટલે -5 અંશમાં જશે તો કેટલી થાય? +5. હવે અંશમાં આવી ગયો એટલે ગુણાકાર થઈ ગયો. એટલે 10 નો વર્ગ ગુણ્યા 10⁵. તો ગુણાકાર થઈ ગયો એટલે ઘાતાંકનો સરવાળો થાય. એટલે 2 + 5 લખશો મિત્રો. 2 + 5 એટલે કેટલી થાય? 7. આ રીતે કરવું હોય તો પણ યોગ્ય છે. અને એ રીતે ના કરવું હોય ને બીજી મેથડ જે ખરી આપણે હમણાં સમજ્યા તે મુજબ કે ભાગાકારમાં ઘાતની શું થાય? બાદબાકી. તો 2 માઈનસ કેટલા છે? -5. તો માઈનસ +5 થશે મિત્રો. શું બોલું છું હું? ભાગાકાર હોય તો ઘાતાંકની શું થાય? બાદબાકી થાય. ઉપર ઘાતાંક +2 છે, નીચે ઘાતાંક -5 છે. તો ઉપર બાદબાકી કરશો તો કઈ રીતે કરશો? 2 પહેલા લખશો અને પછી માઈનસ ચિહ્ન પાડશો અને પછી -5 લખશો. તો માઈનસ * -5 તો પ્લસ આવશે. માઈનસ * માઈનસ એટલે કેટલા થશે? પ્લસ. તો એ પણ 2 + 5 થવાના અને જવાબ કેટલો આવવાનો? 7. કાગળ અને પેન લઈને બેસજો મિત્રો. સાથે કરશો તો આઈડિયા આવશે. વિડિયોને પોઝ કરવાનો અને હું બોલું છું એ રીતે કે જો ડાયરેક્ટ બાદબાકી કરવી હોય તો 2 ઓછા કૌંસમાં -5. તો કૌંસ છૂટો પાડશો એટલે માઈનસ માઈનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે અને પછી આગળ જવાબ આવશે 10⁻7. અને જો હમણાં શીખેલા મુજબ કરવું હોય કે પહેલા આને ઉપર લઈ જાવ તો માઈનસ ની શું થઈ ગઈ? પ્લસ. પછી ગુણાકાર થઈ ગયો તો સીધો સરવાળો લઈ લેવાનો જવાબ આવી જાય. તમને જે મેથડ સહેલી પડે તે મેથડથી કરવાનું. ઓકે મિત્રો? તો આ ગુણાકારનો એક્ઝામ્પલ કઈ રીતે થાય, આ ભાગાકારનો એક્ઝામ્પલ કઈ રીતે થાય તમને ખ્યાલ આવી ગયો હશે કે પહેલા સંખ્યાઓનો ગુણાકાર લઈ લેશો તો ચાલશે અને પછી 10 ની ઘાતાંક વાળા જેટલા છે એનો જો ગુણાકારમાં હોય તો સરવાળો અને ભાગાકારમાં હોય તો બાદબાકી કરીને તમારે જવાબ લખવાનો રહેશે. ઇઝ ધેટ ક્લિયર? સો આ થોડા પ્રેક્ટિસ માટેના એક્ઝામ્પલ છે. અહીંયા આધાર સરખા છે, ગુણાકારની ક્રિયા છે એટલે ડાયરેક્ટ સરવાળો કરશો. અહીંયા પણ આધાર સરખા છે એટલે ગુણાકારની પ્રક્રિયા છે એટલે સરવાળો કરશો. અને સરવાળો કરો ત્યારે આપણો પહેલો લેક્ચર યાદ રાખજો મિત્રો કે x અને y નો સરવાળો થાય કે ના થાય તો x + y ડાયરેક્ટ લખવું પડશે તમારે. એવી રીતે અહીંયા પણ સરવાળો કરશો. અહીંયા ઘાતાંકની બાદબાકી થશે. એ જ પ્રમાણે અહીંયા ભાગાકાર છે એટલે બાદબાકી થશે. અને પછી આપણે જે હમણાં જોયા તે પ્રમાણેના એક્ઝામ્પલ છે જાતે પ્રેક્ટિસ કરજો અને જે જવાબ આવે તે મને તમારે શેર કરજો ગ્રુપમાં. તો કેટલા એક્ઝામ્પલ છે? 5 ને 3 8 એક્ઝામ્પલ છે આજના. ઘાત અને ઘાતાંકના કશું જ નથી. ગુણાકાર હોય કે ભાગાકાર હોય, આધાર કેવા હોય સરખા તો સરવાળો થાય કે બાદબાકી થાય એ પ્રમાણે તમારે પ્રક્રિયાઓ કરીને જવાબ લાવવાનો રહેશે. ઓકે? સો આ લેક્ચર પૂરતું આટલું જ. આપણે ઘાત અને ઘાતાંકમાં સરવાળા અને બાદબાકીની પ્રક્રિયાઓ ઘાતાંકની સાથે કઈ રીતે લેવા દેવા છે તે આપણે સમજ્યા છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આનો ઉપયોગ આપણે જોવાનો છે. તો આ પ્રેક્ટિસ આવડી જવી જોઈએ.